परमानंदम उपदिष्टारमीश्वरम व्यापकम सर्वलोकानां कारणम तम नमाम्यहम्। अकारण जीव मात्र ऊपर जे करुणा करनारा छे एवा भगवान श्री कृष्ण परमात्मा एमनु वांगमय वाणीमय शब्द ब्रह्ममय स्वरूप एवा भगवान भागवत जी ना चरणों में सदैन्य प्रणाम। भगवान बालकृष्ण परमात्मा ना चरणों में मारा अगणित वंदन। भगवान विनायक सिद्धि बुद्धि ना दाता भगवती कुलदेवी माताजी नवग्रह भगवान ने महादेव जी सहित सप्त दिन साध्य अनुष्ठानात्मक श्रीमद् भागवत सप्ताह पारायण ज्ञान यज्ञ एमना अधिष्ठाता देव एवा भगवान लक्ष्मी नारायणना चरणों में मारा कोटि कोटि प्रणाम। हरिद्वारनी आ पावन भूमि में जे जग्याए अनेक संत चरणों पड़ेला छे अने जे जग्याए भगवान भोळानाथ श्री जगन्नाथ प्रभु अने श्री लक्ष्मी नारायणनी मूर्तिओ दिव्य विग्रहो भगवानना देव स्वरूपो विराजमान छे। ए जग्या એટલે કે આ ગુરુમંડલ આશ્રમ આ આશ્રમની અંદર અત્યાર સુધીમાં જે પુનિત ચરણોએ પોતાની પાવન રજ પધરાવેલી છે એ આશ્રમની ભૂમિને અને આ ભૂમિમાં અત્યાર સુધી જેમણે વિચરણ કરેલું છે પોતાની સાત્વિક ઉર્જાથી આખા આશ્રમને ભરેલો છે એ તમામ દિવ્ય ચરણોને એ તમામ દિવ્ય ચેતનાઓને મારા પ્રણામ। आदरणीय भूदेव श्री मनीष भाई तथा यज्ञेश भाई बन्ने भूदेव ने विप्र बन्ने ने मारा कोटि कोटि वंदन साथे जय श्री कृष्ण। गांधर्व वृंद एमना चरणों में मारा अनेक प्रणाम साथे जय सियाराम। सांगनी सेवाओ जे आपी रह्या छे पुनित भाई ने स्नेह थी मारा जय सियाराम जय श्री कृष्ण। मारा पिता गुरु एना चरणों में मारा अनंत प्रणाम साथे ज मारा मातुश्री ना चरणों में पण मारा वंदन। आ कथानी यादगिरी भविष्य में पण रहे अने क्यारेक भविष्य में पण आपणे आ कथाने ताजी करवी होय के पछी आ संस्मरणोने ज्यारे ताजा करवानुं मन थाय त्यारे आधुनिक विज्ञानना उपयोग द्वारा भविष्य में पण आपणे आ क्षणोने माणी शकीए एना माटे जे सेवा हिरेनभाई आपे छे हिरेनभाईने पण प्रणाम साथे जय सियाराम जय श्री कृष्ण। आ जग्यानी अंदर उपस्थित जे दृश्यमान छे एवा जीवो अने जे अदृश्य छे जे सूक्ष्म चेतनाओ स्वरूपे आया पधारेला छे जेमना प्रतीक स्वरूपे आपणे आया वासनी स्थापना करेली छे छविओ स्वरूपे अथवा तो फल स्वरूपे आपणे जे पितृ देवताओनी पूजा करेली छे आवाहन करी अने एमना स्वरूपोने आपणे विराजमान करेला छे एवा सर्व पितृ देवताओना चरणों में पण प्रणाम। अने परीक्षित स्वरूपे आ भागवत जीनी पोथी समक्ष बेसी अने पोताना पितृओनो तो खरा ज पण स्वयंनो पोतानो पण उद्धार करवा माटे जे विराजमान छे एवा आप सर्व श्रोताजनो आपना हृदय कमळमां जे परमात्मा विराजे छे आपना घटनी अंदर जे राम विराजे छे
આપના હૃદયમાં જે શ્યામ બિરાજે છે એવા પરમાત્માને એને પણ મારા વંદન. આપ સર્વને મારા વ્યાસપીઠેથી સ્નેહની સાથે પ્રેમની સાથે જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. હજી એક વાર જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. ગઈકાલની કથામાં આપણે ગોકર્ણજીનું આખ્યાન જોયું. ધુંધુકારી પ્રેતપણામાંથી મુક્ત થયા અને ભગવાન વિષ્ણુના પાર્ષદો આવી અને એમને પોતાના દિવ્ય દેવ વિમાનમાં બેસાડી અને ગોલોકમાં લઈ ગયા. જ્યારે બીજા લોકોએ પૂછ્યું કે માત્ર એક ધુંધુકારીના પ્રેતને જ કેમ મુક્તિ, બીજા કોઈને કેમ નહીં, ત્યારે ગોકર્ણજી અને જે પાર્ષદો આવેલા હતા એ પાર્ષદોએ કીધું કે શ્રવણ ભેદને કારણે આવું થયું છે. શ્રવણ ભેદ એટલે ધુંધુકારીનો જે પ્રેત હતું એણે પોતાની મુક્તિ માટે અંતઃકરણથી ભગવાનની આગળ આજીજી કરેલી કે ભગવાન આ પ્રેતપણામાંથી મુક્તિ આપો. અને જે નીતિ નિયમો છે એ નીતિ નિયમો પ્રમાણે કથાનું શ્રવણ કરેલું એટલે એને મુક્તિ મળી. જો એ જ પ્રમાણે બધા જ કથા શ્રવણ કરે ને તો બધાની ચોક્કસ મુક્તિ થાય. પણ કીધું ને કલીનો પ્રભાવ છે. ગઈકાલનું વાતાવરણ હોય એવું આજે વાતાવરણ ન હોય એને જ કલીનો પ્રભાવ કહેવાય. રોજ જો એવું હોય તો સત્યુગ આવી જાય ને. પણ આ જો ભાગવત સુધા એવો શબ્દ પ્રયોગ કરેલો છે. ભાગવત સુધા, સુધા એટલે અમૃત. તો અમૃતનું કઈ એવું નથી. સમુદ્ર મંથનની કથા આપણે આવશે ચોથે દિવસે. તો અમૃતનું કઈ એવું નથી કે ભાઈ ધન્વંતરી ભગવાન જે આખો કુંભ લઈને પ્રગટ થયા તો દેવતાઓને જો અમરત્વ આપવું હતું તો કઈ આખો ઘડો કઈ એક દેવને પાઈ દે એટલે એક દેવ અમર બને બીજા દેવ અમર ન બને, આવું નતું. અમૃતનું તો ખાલી એક ટીપું જ જોઈ એ અમર બનાવી દે. તો આખું ભાગવત સાંભળવું જરાય જરૂરી નથી. આજે મને બે ચાર જણાએ પૂછ્યું કદાચ કે અમારે યાત્રાએ જવું હોય તો મેં કીધું જવાય, યાત્રાએ જવાય. તમે માત્ર પુણ્ય પ્રાપ્તિના હેતુથી જ અહીંયા આવ્યા છો તો જો તમે અહીંયા આ તીર્થ ભૂમિમાં આવી અને ખાલી પગપાળા યાત્રા કરો તોય પુણ્ય છે. આજુબાજુમાં અસંખ્ય મંદિરો છે, એ મંદિરોએ દેવ દર્શને જાઓ તોય પુણ્ય છે. તમારા ભાગ્યમાં ભાગવતજી છે, બરોબર. ગઈકાલે જ આપણે વાત થઈ કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ને ત્યારે ભાગવત ભાગ્યમાં આવે. હવે કેટલું ભાગ્યમાં છે એ પાછું ભગવાને નક્કી જ કરેલું છે કે આટલા દિવસ કે આટલી કલાક કે આટલો સમય તમારે કથા સાંભળવાની છે. તો જેટલું ભાગ્યમાં છે એ ભગવાને નિર્ધારિત કરેલું છે. તો ભાગવત તમે જેટલો સમય સાંભળો એટલું પુણ્ય તો છે જ. કદાચ કોઈને એમ થાય 7 દિવસ સાંભળી તો જ પુણ્ય મળે, ના, જરાય જરૂરી નથી. જેટલું ભગવાને તમારા ભાગ્યમાં લખેલું છે એટલું ભાગવત તમે સાંભળો તો એટલું પુણ્ય મળશે. એવું થઈ શકે ખરું કે ભાઈ સવારના સત્રમાં તમે કથા સાંભળો અને બપોર પછી તમે યાત્રાએ જાઓ, એવું થઈ શકે. પણ કદાચ કૃષ્ણે બીજું કઈ નક્કી કરેલું હોય તો પછી કૃષ્ણના જ્યાં લીલા ચરિત્રો થયા ત્યાં જવું પડે. એ બોલાવે કે વૃંદાવન આવો, એ કે ગોકુળ આવો, એ એમ કે મથુરા આવો, તો એ બોલાવે તો આપણે જવું પડે. તો પુણ્ય તો એનું છે. અહીંયા બેઠા પછી અમે એમ ન કહીએ નહીં કથા જ સાંભળવી પડે, હાથથી સાંભળશો તો જ મુક્તિ થશે, નહીં. જે સત્ય છે એ કહેવું પડે કે કથા સાંભળો તોય પુણ્ય, એને જઈને ગંગામાં ધુબાકા મારો તોય પુણ્ય છે, હરિદ્વારના દેવ દર્શન કરો તોય પુણ્ય છે, ભગવાને જ્યાં જ્યાં લીલાઓ કરી ત્યાં તમે જઈ એને રમણ રેતીમાં આરોટી આવો તોય પુણ્ય છે.
આ બધું પુણ્ય જ છે. હવે તમારા ભાગ્યમાં કેટલું પુણ્ય છે અને કયું પુણ્ય તમારે એકત્રિત કરવાનું છે ને એ કૃષ્ણે નક્કી કર્યું, એ પ્રમાણે થાય. તો એક જ વખત ધંધુકારીએ કથા સાંભળીને મુક્તિ થઈ ગઈ. હવે વિચાર કરો કે આપણને લગભગ કૃષ્ણ ચરિત્રની ખબર હોય. 335 અધ્યાયમાંથી લગભગ છે ને 125 અધ્યાય કૃષ્ણ ભગવાન માટેના છે. એટલા માટે કૃષ્ણ ભગવાન છે ને આમ તો આમાં 24 અવતારોનું વર્ણન આવે, પણ કૃષ્ણ ચરિત્ર સૌથી મોટું છે. 335 માંથી 125 જેવા અધ્યાય છે ને એ કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા છે વ્યાસજીએ. દશમ સ્કંદ છે, 11મો સ્કંદ છે. એટલા માટે આપણે એમ કહી શકીએ કે ભગવાન કૃષ્ણ છે એ જ ભાગવત છે, એવું કહી શકાય. તો આપણને બધાને મોટા ભાગના ચરિત્રોની ખબર છે. આપણને ખબર છે કૃષ્ણે સૌથી પહેલા કોનો વધ કર્યો, તો કે પૂતનાનો વધ કર્યો, તૃણાવર્તનો વધ કર્યો, બધી આપણને ખબર છે. પણ છતાંય એક કથા સાંભળી, પછી બીજી કથા સાંભળી, ત્રીજી કથા સાંભળી, અને છતાંય આપણી મુક્તિ થઈ નથી. અને મેં કહી તો મારી મુક્તિ થઈ નથી, એટલે કાંઈક ખામી હોય તો બને ને. આવું પરીક્ષિતજીએ કેમ એક જ વખત સાંભળી, 7 દિવસમાં ભગવાનને પ્રાપ્ત થઈ ગયા, સ્વયં ભગવાનના ચરણોમાં લીન. एक बार भागवत सुनी के परीक्षित भय पार, हम जहाँ के तहाँ रहे, सुने सैकड़ों बार रे भैया, सुने सैकड़ों बार. કેટલી ભાગવતની કથાઓ સાંભળી પણ હતા અહીંયા. શું કામ? તો કે પરીક્ષિતજીએ જેવી રીતે સાંભળી એવી રીતે સાંભળવાની થાય તો મુક્તિ મળે. પણ કીધું ને કે એમાંય કલીનો પ્રભાવ છે, એટલે કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરવાની કે તે અમારા ભાગ્યમાં જેટલું લખેલું હોય એટલું પુણ્ય તો અમને પ્રાપ્ત કરાવજે. પછીના શ્રાવણ માસમાં ફરી પાછી ગોકર્ણજીએ કથા કરી. ફરી પાછા એ જ બધા જીવો કથા સાંભળવા માટે આવ્યા. 7 દિવસ સુધી પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ ભક્તિથી ગોકર્ણજીએ ફરી પાછી કથા કરી છે. અને એ વિધિપૂર્વક સાંભળી અને એમના ગામના જેટલા પણ મનુષ્યો હતા, પશુ પક્ષીઓ હતા, સૂક્ષ્મ જીવો સહિતના તમામ જીવોનો ઉદ્ધાર થયો. બધાને લેવા માટે દેવોના વિમાનો આવ્યા. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એક વિમાન લઈને આવ્યા. કોના માટે? તો કે આટલા જીવોનો જેના થકી ઉદ્ધાર થયો એવા ગોકર્ણજી માટે. ભગવાન સ્વયં ગોકર્ણજીને લેવા માટે આવ્યા છે અને પોતાની સાથે વિમાનમાં બેસાડી અને ભગવાન એમને પોતાના ગોલોકમાં લઈ ગયા. બોલો ભાગવત ભગવાન કી જય. ગોકર્ણ આખ્યાન એની અહીંયા સમાપ્તિ થાય. હવે વર્ણન આગળ આવે છે કે ભાઈ તમારે સપ્તાહ યજ્ઞ કરવો હોય તો એમાં શું શું નિયમો છે, વક્તા માટે શું નિયમો છે, શ્રોતા માટે શું નિયમો છે, અને શું કરીએ, કેવી રીતે કરીએ તો આપણને આ ભાગવત શ્રવણનું પૂરેપૂરું ફળ મળે. તો પ્રથમ સપ્તાહ યજ્ઞની વિધિ કીધી છે કે શું કરવાનું. સૌથી પ્રથમ એમાં એવું કીધેલું છે કે એના માટે પહેલા તો શું કરવું પડે, તો કે આ બધી વ્યવસ્થાઓ ઊભી કરવાની થાય. તો આ કાંઈ એમ તો થાય નહીં. આ તો આપણે હરિદ્વાર આવ્યા, માની લો કે આપણે જ્યાં રહેતા હોય, આપણા ઘરે કે આપણા ગામમાં, ત્યાં આપણે જો કદાચ ભાગવત સપ્તાહ કરવી હોય, આયોજન કરવું હોય, આપણા યજમાન પદે આપણે પોતે જ કરવી હોય તો શું કરવાનું? તો કીધું છે કે પહેલા આ બધી વ્યવસ્થાઓ કરવા માટે પહેલા શું જોઈએ, તો કે ધન જોઈએ. પૈસા વગર તો કઈ થતું નથી. તો પ્રથમ ધન એકત્રિત કરવું.
કેટલું ધન એકત્રિત કરવું એના માટે પણ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે ભાગવતજીના મહાત્મ્યમાં કે તમારા સંતાન માટે એના લગ્નમાં તમે જેટલું ધન વાપરવા ઈચ્છતા હો ને એટલો પૈસો ભેગો કરવો. પછી તો કે તમારા સગા સંબંધીઓ એ બધાને આમંત્રણો મોકલવા. સર્વપ્રથમ આમંત્રણ ભાગવત ભગવાનને દેવું, તમારા કુળદેવી માતાજી ઈષ્ટ દેવતા એને આમંત્રણ આપવું, અને પછી ગુરુજનોથી લઈ અને જેટલા સગા સંબંધીઓ છે બધાને આમંત્રણ આપી અને કહેવું કે ભાઈ 7 દિવસનો જ્ઞાન યજ્ઞ અમે આવી રીતે કરવાના છીએ, તો જેટલો સમય તમને અનુકૂળતા હોય એટલો સમય તમે પ્રેમથી ચોક્કસ પધારો. આમંત્રણ આપવાના. કથાનો દિવસ આવે એના આગલે દિવસે જે કોઈ પણ મહેમાનો આવેલા હોય બહાર ગામથી બધાને માટે યોગ્ય ઉતારા વગેરેની વ્યવસ્થા કરવી. કથા વાચક માટે યોગ્ય વ્યાસપીઠની રચના કરવી, અને કથા સાંભળવા જે શ્રોતાજનો આવેલા હોય એમના માટે પણ આયોજકોએ સુંદર મજાની બેસવાની, ખાવા પીવાની ઇત્યાદિની વ્યવસ્થા કરવી. બધાને યોગ્ય ઉતારા આપવા. કથાના સ્થળને પણ આખું શણગારવું, અને ઊંચા આસન ઉપર સુંદર મજાની વ્યાસપીઠ બનાવી અને એના ઉપર એક વક્તાને આદરપૂર્વક બિરાજમાન કરવા. હવે અહીંયા આપેલા છે વક્તાના લક્ષણ, કે વક્તા કેવા એના માટેનો શ્લોક કીધો છે કે વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. પહેલો જ શબ્દ આપેલો છે વિરક્ત. વિરક્ત એટલે કેવા વક્તા? તો કે જે માયામાં લપેટાયેલા હોવા જોઈએ નહીં. સૌથી મોટી માયા એટલે કઈ માયા? તો કે આ પોથી ઉપર જે નોટો આવે ને એ માયા સૌથી મોટી. તો એવા વક્તાને બિરાજમાન કરવા કે જેનું ધ્યાન પોથી ઉપર ન હોય, પોથીની અંદર. એક મારા જેવા કથાકારને કોકે પૂછ્યું કે અમે કથાઓ સાંભળવા તો ઘણી બધી જગ્યાએ જાય છે, તો કેટલાય શાસ્ત્રીજી તો અમુક અમુક પ્રસંગમાં રોતા હોય, કરુણ પ્રસંગ આવે ને તો કે એની આંખમાં જળજળી આવી ગયા, કેટલાક તો કે કાયદેસર દેખાય કે રોવે છે. તો શાસ્ત્રીજી તમને રોવું આવે કે નહીં? તો કે આવે ને. પોથી ઉપર પરચુરણ ઓછી જતી આવી હોય તેથી મને રોવું આવે. તો આવા વક્તાને બેહાડવા નહીં એવું ભાગવત કહે છે, હું નથી કહેતો. પછી બીજું લક્ષણ કયું? તો કે વિરક્તો વૈષ્ણવો. વૈષ્ણવ હોવા જોઈએ. હવે વૈષ્ણવ એટલે તો આપણે જો એમ કહીએ ને કે જે પુષ્ટિ સંપ્રદાય એટલે કે હવેલી પંથી, આપણે જેને સાદી ભાષામાં કહીએ, તો એવા હવેલી પંથી હોવા જોઈએ? તો કે ના, વૈષ્ણવ એટલે એનો અર્થ એટલો સંકુચિત નથી કે જેના ઘરે લાલજીની પધરામણી હોય, બાલકૃષ્ણની સેવા લીધેલી હોય, જેને આપણે એવું પણ કહીએ છીએ કે પુષ્ટાવેલા લાલજી, અને પુષ્ટિ સંપ્રદાયને પૂરેપૂરા અનુસરતા હોય એ જ વૈષ્ણવ કહેવાય એવું નથી. એ તો વૈષ્ણવ છે જ, પણ વૈષ્ણવ શબ્દની વ્યાખ્યા આના કરતા થોડીક મોટી છે. સરસ મજાનું ભજન છે વિશાલભાઈ, વૈષ્ણવ જન તો એને કહીએ, એકાદ બે પંક્તિઓ સંભળાવો એટલે આપણને ખબર પડે કે લક્ષણો વૈષ્ણવોના કેવા લક્ષણો છે. વૈષ્ણવ જન તો હરિ કહીએ જે પીર પરાઈ જાને. વૈષ્ણવ જન તો કહીએ પીર પરાઈ
दर्शन करता गुण एको तिरता वैष्णव जन तो तेरे कहिए पीर पराई वैष्णव जन तो तेरे कहिए पीर पराई જે પીડ પરાઈ જાણે. ખાલી આ એક જ લક્ષણ તો ઘણા બધા એવા, પણ આ એક લક્ષણ જેનામાં હોય ને એ સંત તુલ્ય છે. જે પીડ પરાઈ જાણે, બીજાની પીડાને સમજી શકે ને એને વૈષ્ણવ કહેવાય. જેનામાં લોભ નથી, જેનામાં ક્રોધ નથી, જેનામાં કામ નથી, જેનામાં કપટ નથી,